જીવન સાધના કરો, દેવતા બનો. પ્રવચન લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ભાગ 1. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જીવન સાધના બનાવે છે દેવતા. મિત્રો, દેવતા થવા માટે થોડોક પ્રયાસ કરવો પડશે અને એ પ્રયાસનું નામ છે જીવન સાધના. સાધના કોને કહે છે? બેટા, અણઘડને સુઘડ બનાવવાનું નામ સાધના છે. એટલે કે આ જમીન જેના ઉપર અમે અને તમે નિવાસ કરીએ છીએ તે આજથી લાખો વર્ષ પહેલા જ્યારે બની હતી ત્યારે ઉબડ-ખાબડ જમીન હતી. ક્યાંક ખાડા હતા, ક્યાંક ન હતા. મનુષ્યએ મહેનત કરી તેને સમતલ બનાવી, તેના ઉપર ઘાસ પાન ઉગાડ્યા, વૃક્ષ છોડ વાવ્યા, કૂવા બનાવ્યા, નહેર બનાવી અને એ જે ઉબડ-ખાબડ જમીન જેના પર ચાલવાની જગ્યા ન હતી તે આજે કેવી સરસ જમીન દેખાય છે. સમતલ જમીન દેખાય છે જે અનાજ અને ફળ ઉત્પન્ન કરે છે, શાકભાજી અને ઘાસ ઉત્પન્ન કરે છે. રહેવા માટે આ જમીન સમતલ બનાવી, સુસંસ્કૃત બનાવી દીધી. મિત્રો, જીવનને સુસંસ્કૃત બનાવી દેવું એ એક બહુ મોટું કામ છે. આપણો વ્યવહાર અને આપણું ચિંતન બદલાય, આપણા ચિંતનમાં સંસ્કૃતિ અને વ્યવહારમાં સભ્યતા આવે. વ્યવહારમાં જ્યારે આપણે સભ્યતાને લાવીએ છીએ ત્યારે આપણે સુસંસ્કૃત બની જઈએ છીએ. આપણા વ્યવહારમાં શાલીનતા, શિષ્ટતા અને સારપનો જ્યારે સમાવેશ થઈ જાય છે તો તેને સભ્યતા કહે છે. સભ્યતાથી આપણે જીવનને પરિષ્કૃત કરીએ છીએ. સંસ્કૃતિ કોને કહે છે? સંસ્કૃતિ કહે છે વિચાર કરવાની શૈલીને, ચિંતનને, ભાવનાને અને દ્રષ્ટિકોણને. જ્યારે આપણો દ્રષ્ટિકોણ પરિષ્કૃત થતો જાય છે તો પછી મજા આવી જાય છે. સાધના કોને કહે છે? અણઘડ ચીજોને સુઘડ બનાવી લેવાનું નામ સાધના છે. અર્થાત સર્કસના લોકો વાઘને, હાથીઓને, કૂતરાઓને સુધારીને કેળવી લે છે અને પછી તે કેવા કેવા ખેલ બતાવે છે, ઢગલો પૈસા કમાઈ લાવે છે. લોકો રીંછને શીખવી લે છે અને સાધી લે છે. વાંદરાઓને સાપને સાધી લે છે અને સાધી લેવાને કારણે તે બધા કેવી કેવી કમાલ બતાવે છે. તેમની કમાલ અને કરામતને કારણે જાદુગર પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાના પરિવારને પોષે છે. મિત્રો, જો રીંછને, વાંદરાને, સાપને, વાઘને સાધી લેવાનું શક્ય હોય તો આપણા જીવનને સાધી લેવાનું શું શક્ય નથી? જીવનને સાધી લેવાનું નામ જ સાધના છે. ગુણોને સાધો. કેમ સાહેબ, અમે સાંભળ્યું છે કે જે લોકો દેવતાઓની સાધના કરે છે તેઓ માલદાર થઈ જાય છે. હા બેટા, બિલકુલ ઠીક કહે છે. દેવતા કોણ કોણ હોય છે? દેવતાના નામ છે આપણા ગુણ, આપણી હિંમત. જો આપણી ભીતર હિંમત હોય તો આપણું સામાન્ય શરીર કેટલું મોટું, કેટલું સમર્થ થઈ શકે છે અને શુંનું શું કરી શકે છે. નેપોલિયન એક સામાન્ય માણસ હતો અને આલ્પ્સ પર્વતને ચેલેન્જ કરવા લાગ્યો કે અમને રસ્તો આપો, નહીતર પગ નીચે રગદોડીને ફેંકી દઈશું. તેણે કહ્યું કે અમે રસ્તો આપીશું. જેને કોઈએ રસ્તો ન આપ્યો તેને આલ્પ્સ પર્વતે આપ્યો. મિત્રો, માણસની હિંમત અને માણસનું સાહસ શું છે? દેવતા છે. એમનું નામ શું છે? એમનું નામ છે હનુમાનજી. હનુમાનજી એવા હોય છે? હા બેટા, એવા હોય છે. બીજી કેટલી વિશેષતાઓ છે આપણી અંદર? એમાંથી આપણે એક એક ગુણ, એક એક કર્મ, એક એક ટેવ, સ્વભાવને બનાવીએ તો આપણને સિદ્ધિઓ મળી શકે છે. મિત્રો, અમારા પોતાના જીવનની સાધનામાં રોજ 1 કલાક વાંચવાનો અધ્યયનનો ક્રમ હંમેશા રહ્યો. ફરતા પણ રહ્યા અને 1 કલાક વાંચ્યું પણ ખરું. બંનેનું અમે જિંદગીભર સંમિશ્રણ રાખ્યું છે. આ 70 વર્ષની ઉંમરમાંથી 15 વર્ષ તો આપ કાઢી નાખો. 55 વર્ષ સુધી અમે 1 કલાકના સ્વાધ્યાયનો ક્રમ ચાલુ રાખ્યો છે. એ સ્વાધ્યાયનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે અમે 10 લાખ પાના વાંચી લીધા. આપ કાગળ પેન્સિલ લઈને હિસાબ કરી લો.
અમે ઉપયોગી વિષયનું વાંચન કર્યું છે. કામના વિષય વાંચ્યા છે. વાર્તા નવલિકા નથી વાંચી. નિયમિતપણે ગંભીરતાપૂર્વક વાંચ્યું છે અને ચિંતનપૂર્વક વાંચ્યું છે. તેનું પરિણામ શું આવ્યું છે? લોકો એવું કહેતા ફરે છે કે ગુરુજી તો જીવંત એન્સાયક્લોપીડિયા છે, હરતો ફરતો એન્સાયક્લોપીડિયા છે. નિયમિત સાધના, સ્વાધ્યાય. મિત્રો, મારા 50-100 વિષય સમજેલા છે. જે વિષયમાં વિચાર કરવાનું, ચિંતન કરવાનું શરૂ કરું છું. આપે અખંડ જ્યોતિના લેખ વાંચ્યા છે. ક્યારેક હું શરીર વિજ્ઞાન પર લેખ લખવાનું શરૂ કરું છું તો લોકો કહે છે એમણે તો સિવિલ સર્જન થવું જોઈએ. હા બેટા, હું સિવિલ સર્જન છું. બીજું શું શું કહે છે? જ્યારે હું કાયદા પર અને લોજિક પર લખવાનું શરૂ કરું છું તો લોકો કહે છે કે આ માણસે હાઈકોર્ટના જજ બનવું જોઈએ. હા બેટા, હું જજ છું અને મેં ન્યાયશાસ્ત્ર અને બીજી વસ્તુઓ વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક વાંચ્યું છે. અસંખ્ય વિષયો મેં વાંચ્યા છે. તો મહારાજજી સમય ક્યાંથી લાવ્યા? બેટા, વાંચન માટે 1 કલાક નિયમિત હતો. વ્યસ્તતાની સાથે વાંચ્યું. પરિણામ શું આવ્યું? તેણે અસીમ જ્ઞાન આપી દીધું. એ શું ચીજ છે? બેટા, એ સ્વાધ્યાય પ્રત્યેની તન્મયતા છે. એ શું છે? સરસ્વતીની પૂજા છે. તો શું આપ સરસ્વતીના પુત્ર છો? હા, અમે સરસ્વતીના પુત્ર છીએ કારણ કે અમે સ્વાધ્યાય સાથે પ્રેમ કર્યો છે. સ્વાધ્યાયના પ્રેમમાં દિલચસ્પી હોય તો એ સરસ્વતીનો પ્રેમ છે. સરસ્વતીનો આ પ્રેમ આપને નિહાલ કરી શકે છે, વિદ્વાન બનાવી શકે છે. આ કોઈ નવાઈની વાત નથી. ગુરુજી, આપે 4 વેદોનું ભાષ્ય કર્યું છે? હા, કર્યું છે. 18 પુરાણોનું? હા, કર્યું છે. ઉપનિષદોનું, દર્શનોનું? હા, કર્યું છે. આપે આપના વજન કરતા વધારે પુસ્તકો પણ લખ્યા છે? હા બેટા, લખ્યા છે. શું તો આપનો કોઈ સ્ટેનો છે? ના બેટા, અમારો કોઈ સ્ટેનો નથી. આપનો કોઈ પીએ છે? ના, કોઈ પીએ નથી. આપ જ લખો છો? હા, હું જ લખું છું. આ કેવી રીતે થયું? આટલા લાંબા જીવનનો આપ હિસાબ કરી લો. હું તમને હિસાબ કરીને બતાવી શકું છું કે માણસ આટલા લાંબા જીવનમાં રોજ 5 કલાક નિયમિતપણે લખે તો જે કાંઈ મેં લખ્યું છે તેનાથી વધારે લખી શકાય છે. અરે મહારાજજી, આ તો નવાઈ છે, જાદુ છે. આ નવાઈ નથી અને જાદુ પણ નથી, સાધના છે. જીવનમાં જો સાધના, ક્રમબદ્ધતા, નિયમિતતા અને વ્યવસ્થા લાવવામાં આવે તો માણસ કમાલ કરી શકે છે, ચમત્કાર બતાવી શકે છે. મિત્રો, પોતાની એક એવી દુનિયા વસાવો જેમાં તમે તે શ્રેષ્ઠ લોકોની સલાહ લેજો. આ સ્વાર્થી લોકોની સલાહ ન લેશો. એમની તો સેવા, સહાયતા કરજો. આ બધા તો બીમાર છે. આ બીમારોની તો સહાયતા કરવી જોઈએ. આ તો બધા દુઃખી છે, ગરીબ છે, પછાત છે. તેમની સેવા કરજો. તેમના ઉપર દયા, કરુણા કરજો. તેમની સહાયતા, મદદ કરજો. બસ, આનાથી આગળ કશું જ નહીં. મહારાજજી, જો તેમની સલાહ માનીએ તો? બેટા, સલાહ માનીશ તો તારા માટે આધ્યાત્મિક જીવન, શ્રેષ્ઠ જીવન જીવવાનું ક્યારેય શક્ય બનશે નહીં. તેમની સલાહ શા કામની? 2 કોડીની સલાહ છે. બેટા, શ્રેષ્ઠ ચરિત્ર ધરાવતી વ્યક્તિ અને મહિલાઓ જ્યાં પણ હોય તું તેમનું કહેવું માન. તેમનું આપેલું જ્ઞાન જીવનમાં ઉતાર. તેમના સંદેશાઓ, નિર્દેશો પર ચાલ. જો તું એવું કરીશ તો સંતોની એ દુનિયા, ઋષિઓની એ દુનિયા, જ્ઞાનીઓ અને તપસ્વીઓની દુનિયા તને સલાહ અને સહારો આપતી રહેશે, આગળ વધારતી રહેશે, ઉપર ઉઠાવતી રહેશે અને તું દેવતા બનવાની જીવન સાધનાના માર્ગ પર ચાલતો રહીશ. એમનું કહેવાનું માનીશ નહીં તો તારી ધૂળ ધાણી થઈ જશે. મીરાની સામે એક આવો જ સવાલ ઉદ્ભવ્યો. મીરાના ઘરના સભ્યો નહોતા ભજન પૂજન કરવા દેતા, નહોતા ધ્યાન કરવા દેતા, નહોતા સંતની પાસે જવા દેતા, નહોતા ક્યાંય પ્રચાર કરવાને જવા દેતા અને નહોતા તેના જીવનનો ઉદ્દેશ્ય પૂરો કરવા દેતા. કહેતા હતા કે અહીં જ કેદખાનામાં રહેવું પડશે અને અમારું કહેવું માનવું પડશે. મીરાએ ગોસ્વામી તુલસીદાસજીને એક પત્ર લખી મોકલ્યો. મહારાજજી, જણાવો કે હું ઘરના સભ્યોનું કહેવું માનું કે ન માનું. મારા ઘરના સભ્યો અત્યંત વૃદ્ધ છે, વડીલ છે, પરંતુ ખૂબ જ હેરાન કરે છે. એમનું કહેવું માનવું જોઈએ કે ન માનવું જોઈએ? શું કરવું?
તુલસીદાસજી પાસેથી સાંભળો. તુલસીદાસજીએ કશું જ સ્પષ્ટ તો ન લખ્યું કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પરંતુ એક કવિતા મીરાના નામે લખીને મોકલી. કેટલી સુંદર કવિતા છે, જેમાં બધી જ ફિલોસોફી, આપણું જ્ઞાન કે જે હું આજે આપને જણાવી રહ્યો છું, આ બધું જ જ્ઞાન મીરાના નામે ગોસ્વામી તુલસીદાસજી દ્વારા લખેલ પત્રમાં સમાયેલું છે. આ પત્ર કવિતા રૂપે છે, જેમાં તેમણે લખ્યું છે, જાકે પ્રિય ન રામ વૈદેહી તજીએ તાહી કોટી બેરી સમ જદપી પરમ સનેહી પિતા તજ્યો પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી બલિ ગુરુ તજ્યો કંત બ્રજ વનિતન ભયય મુદ મંગલકારી. તો શું આપ પણ ત્યાગવા માટે કહી રહ્યા છો? ના બેટા, ત્યાગવા માટે નથી કહી રહ્યો. હું તો એવું કહી રહ્યો છું કે આ દર્દીઓનો ત્યાગ કરવાની જરૂર નથી. આ દર્દીઓને સલાહ આપો, આ દર્દીઓની સંભાળ રાખો, આ દર્દીઓની સેવા કરો. પરંતુ જો આ દર્દીઓ કહે તે પ્રમાણે તું કરવા લાગીશ તો બેટા તું ઈલાજ કરી શકીશ નહીં, ડોક્ટર તરીકે રહી શકીશ નહીં. પોતાનો દ્રષ્ટિકોણ, પોતાનું ચિંતન અલગ, પોતાનો વિશ્વાસ અને પોતાનો નિશ્ચય આ લોકો કરતા અલગ રાખો. મહારાજજી, અમારી પત્ની કહેશે તો અમે ગાયત્રી પરિવારમાં આવી જઈશું. ના બેટા, તારી પત્ની નહીં કહે. તારે આવવું હોય તો આવ, ન આવવું હોય તો ન આવતો. ગુરુજી, કંઈક એવી કૃપા કરો કે અમારી ધર્મપત્ની અમારી સહાયક બની જાય. ધર્મપત્ની તારી સહાયક નહીં બને, તું તેને લાયક બની જા. પોતાની દુનિયા અલગ વસાવો. મિત્રો, સૌથી પહેલું જ્ઞાન એ છે કે તમે પોતે જ તમારી અલગ દુનિયા વસાવી લો. તેમાં જ મોજથી રહો, છાવણીમાં રહો, મોરચા પર લડવા જાઓ, પાછા છાવણીમાં આવી જાઓ, ગુફામાં રહેવાનું રાખો, જંગલમાં લાકડા કાપવા માટે જાઓ અને પાછા ગુફામાં આવી જાઓ. મિત્રો, જો એવી ગુફા બનાવી લઈએ તો સંભવ છે કે તમારા માટે કે આધ્યાત્મિક જીવન જીવી શકો, કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો, કોઈ મહત્વપૂર્ણ કદમ ઉઠાવો. અન્યથા તમારી કલ્પનાઓ કોરી હશે, જેવી કે હું સંત બનીશ, આ કરીશ, તે કરીશ, પરંતુ તમે કશું જ કરી નહીં શકો. તમે જે દુનિયામાં રહો છો તેના રિવાજ, કાયદા, નિયમ, તેનો સ્વભાવ તમને એટલા વધારે પ્રભાવિત કરતા રહેશે કે તમને એક ડગલું પણ આગળ વધવા નહીં દે. તમારી પત્ની માની જશે તો દીકરો નહીં માને, દીકરો માની જશે તો સાડો નહીં માને, સાડો માની જશે તો જમાઈ નહીં માને. આખા સમાજની દિવાલની એક એક ઈંટ તમને કહેશે કે અરે સાહેબ, કયા ચક્કરમાં ફસાઈ ગયા. તમે અહીં અમારી પાસે આવો અને જુઓ કે અમે કેટલી મોટી હવેલી બનાવી દીધી છે. તમે હવેલી કેવી રીતે બનાવી? અરે, આપ તો બધું જ જાણો છો કે અમે નંબર 2 નું કામ કરીએ છીએ. કઈ રીતે બનાવી? આ દિવાલો કહે છે, ઈંટો કહે છે, માણસ કહે છે, મકાન કહે છે, સંપત્તિ કહે છે, આકર્ષણ કહે છે, ચોર કહે છે, બધા જ કહે છે. દરેકનું જ્ઞાન એક બાજુ અને એક બાજુ તમે. તો શું કરવું? બેટા, આ દુનિયાથી ભાગ અને ગુફામાં જતો રહે. કઈ ગુફામાં? મેં બતાવ્યું તો હતું, પોતાના મનની ગુફામાં. પોતાના મનમાં એક એવી ગુફા બનાવી લે, પોતાના મસ્તિષ્કમાં એક એવી દુનિયા વસાવી લે કે જેની અંદર શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ આચાર, શ્રેષ્ઠ જ્ઞાન ભર્યું હોય. જો તું આટલું કરી શકીશ તો સમજી લે કે તારી દુનિયા સામે લડવાને તું સમર્થ છે, ભવબંધનો સામે લડવાને સમર્થ છે. પછી લોકોની સેવા કરી શકે છે, પ્રેમ આપી શકે છે, મદદ સહાયતા કરી શકે છે, માર્ગદર્શન કરી શકે છે. તારે એમના માર્ગદર્શન પર ચાલવાની જરૂર નથી. તેમને શ્રેષ્ઠ માર્ગદર્શન, શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે. જો આવું કરીશ તો બેટા, આ પ્રથમ જ્ઞાન, પ્રથમ પંચશીલનું શિક્ષણ છે, જ્યાંથી વ્યક્તિ દેવતા બનવાનું ડગલું ભરે છે, પોતાનો નિષ્કર્ષ સ્વયં કાઢે છે, પોતાનો નિર્ણય સ્વયં કરે છે. ત્યારે તેને માટે સંભવ છે કે તે ઊંચા માર્ગ ઉપર ચાલવાને સમર્થ બની શકે. બીજાની સલાહ પર ટકેલી વ્યક્તિ પરાવલંબી છે. તેને માટે ક્યારેય કશું પણ સંભવ બની શકશે નહીં. કલ્પનાઓ તો કરતો રહેશે પરંતુ ચાલી નહીં શકે. બેટા, આ થઈ નંબર 1 ની વાત. ઈચ્છાઓ, આકાંક્ષાઓને બદલો. નંબર 2, મિત્રો,
એક વાત આપને એ પણ કહીશ કે જીવનની દિશાઓ અને ધારાઓ જે વસ્તુમાંથી અને જે ધારામાંથી શરૂ થાય છે તે ચીજનું નામ છે મનુષ્યની ઈચ્છાઓ, આકાંક્ષાઓ. અક્કલની ખરાબી નથી. ઇન્દ્રિયો વિશે ફરિયાદ કરવી નકામી છે. ના સાહેબ, અમારી ઇન્દ્રિયો માનતી નથી. બેટા, ઇન્દ્રિયો પણ કઈ માનવા જેવી વસ્તુ છે? ઇન્દ્રિયો એટલે વળી શું? કશું જ નહીં. આજે આપણી નિષ્ઠાઓ, આપણી આકાંક્ષાઓ છે ત્યાં તું ચાલ. આપણી ઈચ્છા શું છે? હાલના સમયમાં આપણી ભૌતિક ઈચ્છાઓ 3 છે: વાસના, તૃષ્ણા, અહમ. આપણે આપણને પોતાને ભૂત માની લીધા છે. તમે કોણ છો? અમે તો ભૂત છીએ. અરે, તું તો હજી જીવતો છે? ના મહારાજજી, ભૂત છું. ભૂત કેવું હોય છે? જેની ઈચ્છાઓ, વસ્તુઓ, પદાર્થ સાથે જોડાયેલી હોય છે. મિત્રો, આપણું શરીર માટીનું બનેલું છે. તેની ઈચ્છા પણ માટીની ચીજોની છે. તે શું ખાવા ઈચ્છે છે? જલેબી, પકોડી, મરચાનું અથાણું ખાવા ઈચ્છે છે. મરચું શું હોય છે? માટી. લીંબુ શું હોય છે? માટી. જલેબી શું હોય છે? માટી. ખાવા કોણ ઈચ્છે છે? માટી. આ શું છે? આપણી ભૌતિક ઈચ્છાઓ છે. આપણી જીભની માટી મરચાની માટી ખાવા ઈચ્છે છે. મિત્રો, આ વાસના છે. આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે તે માટીની બનેલી છે અને માટીની ચીજો માંગે છે. કામ વાસનાના અંગ માટીના બનેલા છે. શું ઈચ્છે છે? માટીનો સંપર્ક, માટીનો સહયોગ ઈચ્છે છે. આપણી વાસનાઓ, તૃષ્ણાઓ ભૌતિક છે. આપ શું ઈચ્છો છો? બેટા, આપ ઈચ્છો છો મકાન અને રૂપિયા પૈસા. બીજું શું ઈચ્છો છો? બસ આ જ. માટી ઈચ્છો છો ને? હા સાહેબ, માટી ઈચ્છીએ છીએ. ત્રીજી આકાંક્ષા કઈ છે? અહમ. એક માણસનો અહમ. મારી મોટાઈ, મારો યશ, મારું નામ, મારું ગૌરવ, મારું શ્રેય. અરે સાહેબ, મારા દીકરાના લગ્ન થયા. મેં 50,000 રૂપિયા ખર્ચ્યા અને મારા દીકરાની વહુને 81 તોલા સોનું ચડાવ્યું અને મારી દીકરીના લગ્નની જાનમાં 250 જાનૈયાઓ આવ્યા. મેં આખો દિવસ હું જ બૂમો પાડતો રહે છે. મારું અપમાન થયું, મારું આ થયું, તે થયું. મિત્રો, આ 3 ચીજો છે જેના માટે આપણી તમામ ઈચ્છાઓ નિયોજિત થયેલી છે. જો આપણે આપણી ઈચ્છાઓનો પરિધ બદલી નાખીએ તો ક્યારેય પૂરી ન થનારી ઈચ્છાઓ પૂરી થવાનું શરૂ થઈ જાય છે. આપણો દ્રષ્ટિકોણ જો એવો થઈ જાય કે આ વસ્તુઓના બદલે આપણે સિદ્ધાંત અને આદર્શ અપનાવીએ, સત્ય પર ચાલવા ઈચ્છીએ, ઈમાનદાર રહેવા ઈચ્છીએ તો તેમાં કોઈ મુશ્કેલી આવતી નથી. જીવન સાધના કરો, દેવતા બનો. પ્રવચન લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ભાગ 2. શાંતિ ભર્યું સુગમ જીવન. મિત્રો, આપણું જીવન સુગમ છે જો આપણે આપણી આકાંક્ષાઓ સત્ય પર, ન્યાય પર ટેકવી દઈએ, સાદગી અને સિદ્ધાંતો પર ટેકવી દઈએ તો તેમાં કોઈ મુશ્કેલી આવી શકતી નથી. પછી આપણે શાંતિથી જીવન જીવી શકીએ છીએ. જો આપણી આકાંક્ષાઓ વસ્તુ પરક અને પદાર્થ પરક ન હોય તો આપણી ઈચ્છાઓ સેકન્ડોમાં પૂરી થવી શક્ય છે. પદાર્થોની પણ આવશ્યકતા હોય છે. આપ એ આવશ્યકતા પૂરી કરવા સુધી સીમિત થઈ જાઓ તો આપની 80% સમસ્યાઓ ખતમ થઈ જશે. ભૌતિક આવશ્યકતાઓ પ્રત્યેક માણસ પાસે કામ ચલાવું છે. જો માણસ ત્યાંથી સંતોષ મેળવી લે તથા પોતાના સિદ્ધાંતોને, આદર્શોને પૂરા કરવા માટે પોતાની બુદ્ધિ અને સમય લગાવે તો જે શક્તિ અને સમય આપણા નિરર્થક ખર્ચાતા જાય છે તેને આપણે બચાવી શકીએ છીએ અને એ બચેલી શક્તિથી જ્ઞાનનો પ્રસાદ અને ભગવાનની ભક્તિ ભેગા કરી શકીએ છીએ. અત્યારે તો આપની પાસે નથી બચતી બુદ્ધિ, નથી બચતું મન, નથી બચતો સમય અને નથી બચતો શ્રમ. આ કોણ લઈ જાય છે? તેને 3 ચૂડેલો જોરથી પકડી લે છે. એક હાથકડી રૂપે, એક બેડી રૂપે અને એક કમર પર દોરડા રૂપે. તેના બંધન ઢીલા કરો તો આપ શ્રેષ્ઠતાની, આદર્શોની, ઉત્કૃષ્ટતાની દિશામાં આગળ ડગલા માંડી શકો છો. જીવન બદલનારું એક મહત્વપૂર્ણ શિક્ષણ એ છે કે આપણે આપણી ઈચ્છાઓને પરિષ્કૃત કરીએ. હલકી, તુચ્છ, નગણ્ય અને વ્યર્થ ઈચ્છાઓ જેના વિના આપણા કામમાં કોઈ વિઘ્ન આવતું નથી કે જેને પ્રાપ્ત કરવાથી કોઈ ઉદ્દેશ્ય પૂરો થતો નથી. મિત્રો, જો આપ આપના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરી શકો તો જીવનની દિશા બદલવા તરફ
મહાન કાર્ય કરવા તરફ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે, આત્મશક્તિનો વિકાસ કરવા માટે અને દેવત્વ તરફ ચાલવા માટે આપ સમય, શ્રદ્ધા, આસ્થા બધું મેળવી શકો છો. કર્મયોગી બનો, વર્તમાનમાં રહો. ત્રીજું શિક્ષણ એ છે કે આપ આપના કર્તવ્યને સમજવાનું શરૂ કરો. કર્મયોગી બનો, ફરજ, કર્તવ્ય પૂરા કરો. બસ પરિણામ આપણે નથી જાણતા બેટા. શું હશે? આપણે ખૂબ સારી રીતે ભણ્યા, ખૂબ મહેનત કરી, પરંતુ જે દિવસે પરીક્ષા આપવાનો સમય આવ્યો તો તાવ આવી ગયો અને નાપાસ થઈ ગયા. કેમ સાહેબ, આ શું થઈ ગયું? બેટા, કર્મ કરવાનું આપણા હાથમાં છે. પાસ કે નાપાસ થવાનું આપણે જાણતા નથી. ભવિષ્યનું અધ્યયન કરવાનું છોડી દો. ભવિષ્યનો વિચાર છોડવાનો મતલબ એ નથી કે આપ એમ પણ ન વિચારો કે આપણે કોઈનું સારું કરી રહ્યા છીએ કે ખરાબ. આપ નક્કી કરી લો કે મારે આ કામ કરવાનું છે. જેમ કે મારે ભણવું છે, દુકાન ખોલવી છે, ખેતી કરવી છે. પૂર્ણ પરિશ્રમ, પૂરી ઈમાનદારીથી કામ કરો. પૂરેપૂરી મહેનત અને ઈમાનદારીથી ખેતી કરી છે, પરંતુ વરસાદ ન આવે, વધારે પડતો આવે, તીડના ટોળા આવી જાય, જીવાત લાગી જાય, ત્યારે આપણે નથી જાણતા કે કાલે શું થવાનું છે. કાલની કલ્પનાઓ, કાલની આકાંક્ષાઓમાં નકામું મગજ ખરાબ ન કરો. એમ વિચારો કે આપણે ખેડૂત છીએ, પૂરેપૂરી મહેનતથી ખેતી કરવાની છે, બી વાવવા છે, અનાજ ઉગાડવું છે, ખાતર પાણી આપવાના છે. બસ, જો કે આપણે ઈમાનદારીથી ખાતર નાખ્યું, ઈમાનદારીથી પરસેવો પાડ્યો, ઈમાનદારીથી રખેવાળી કરી, એટલો જ સંતોષ લેવો આપણા માટે પૂરતો છે. મિત્રો, આ બુઢા ન બનો. બુઢા કોણ હોય છે? જે પાછળની રામ કહાણી કહેતા રહે છે, બાબા આદમના જમાનાની વાત કરતા રહે છે, જેનાથી આપણો કોઈ ઉદ્દેશ પૂરો થતો નથી કે કોઈ શિક્ષણ મળતું નથી. દાટેલા મળદા કાઢવાનું શું કામ? બાળક એ છે જે આગળની વાત વિચારે છે. મારા લગ્ન થશે તો વિમાનમાં બેસીશ, અહીં જઈશ, ત્યાં ફરીશ. આ છે ભવિષ્યની કલ્પનાઓ. બેટા, ભવિષ્યની કલ્પનાઓ કરવાનું બંધ કર. ભૂતકાળની ફરિયાદ કરવાનું બંધ કર. ભૂતકાળ સારો ગયો તો ગયો, ખરાબ ગયો તો ગયો. એણે ભૂલ કરી, તેણે ભૂલ કરી. હવે ભૂતકાળ તો કોઈ રીતે પાછો આવી શકતો નથી. આપણે આજે શું કરવાનું છે તેના પર વિચાર કર. મિત્રો, કર્મયોગી એ છે જે વર્તમાન પર દ્રષ્ટિ રાખે છે. પોતાની તમામ સમજ, અક્કલ, બુદ્ધિ, મહેનત અને મનોયોગ પોતાના કર્તવ્યને, કર્મને સારું બનાવવા માટે લગાવે છે. વર્ક ઇઝ વર્શિપ, અર્થાત કામને ભગવાનની પૂજા એટલા માટે કહેવામાં આવ્યું છે કે માણસ પોતાનું કામ જવાબદારીથી, પ્રામાણિકતાથી કરે. કામનો મતલબ કેવળ મહેનત મજૂરી, કેવળ શ્રમ નથી. કામની સાથે એક ઈમાનદારી, 2 જવાબદારી, 3 સુરુચિ, ખૂબસૂરતી અને 4 તન્મયતા, તત્પરતા, ઉત્સાહ, જોશ, બારીકાઈ ભળેલા હોય, પ્રેમ ભળેલો હોય. આપણે કામ એવી રીતે કરીએ કે સામાન્ય હોવા છતાં તે અસામાન્ય બની જાય. આવા અસામાન્ય કાર્યોને આપણે કર્મયોગ કહીએ છીએ. અમારે અને તમારે કર્મયોગી બનવું જોઈએ. જો આપણે કર્મયોગી બનીએ અને આપણા મગજને સંતુલિત રાખીએ તો આપણી જિંદગીમાં આનંદ આવી જાય છે. સમયનું મહત્વ સમજો. મિત્રો, આપણી શક્તિઓ 3 રીતે ખર્ચાતી, બરબાદ થતી, નષ્ટ થતી રહે છે. આપ જુઓ કે મારું જીવન કેટલું નિરર્થક ચાલ્યું ગયું તો જોશો કે 3/4 સમય આપે પત્તા રમવામાં, નશામાં, આમ તેમ બેસી રહેવામાં નકામો વેડફી નાખ્યો. સમયનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોત તો સમય કાળ હતો. રાવણે કાળને પોતાના ખાટલાની ઈસ સાથે બાંધી રાખ્યો હતો, એટલે રાવણ આટલો મોટો થઈ ગયો. સમયને જો આપ બાંધીને વ્યવસ્થા કરીને રાખો તો સમય કોણ જાણે શુંનું શું કરતો ચાલ્યો જાય છે. બેટા, મેં સાહિત્યની રચના કરી, સેવા કરી, પૂજા ભજન પણ કર્યા, લોકોને મળ્યો પણ ખરો, સંગઠન ઊભું કરી દીધું. આ બધું કેવી રીતે કરું છું? બેટા, મારો સમય બાંધેલો છે. ના મહારાજજી, મને તો જ્યારે મન થશે ત્યારે આવીને બેસી જઈશ મળવા. ના બેટા, જ્યારે મન થાય ત્યારે મળવા નહીં દઉં કે બેસવા નહીં દઉં. તું નારાજ થા તો ભલે થા,
હું મારો સમય જોઉં કે તને જોઉં? મિત્રો, શું કરવું જોઈએ? આપણે આપણા સામર્થ્યને સાર્થક, રચનાત્મક કાર્યો, સર્જનાત્મક અને વિકાસોન્મુખ કાર્યોમાં લગાવવું જોઈએ, જેમાં આપણા ઘરનાનો, આપણા પડોશીનો, સમાજનો અને દેશનો વિકાસ થતો હોય, બીજાની ભલાઈ થતી હોય. આપણા સામર્થ્યનું આપણે આ રીતે નિયોજન કરવામાં સમર્થ બની શકીએ. આપણે વ્યર્થ, અનર્થ કાર્યો અને દુષ્ટતાથી બચીએ તો આપ જોશો કે આપણી પાસે ઢગલાબંધ શક્તિ, સામર્થ્ય, બુદ્ધિ, અક્કલ, ભાવનાઓ બાકી બચી જાય છે. જો તેને સાર્થક, સર્જનાત્મક કામોમાં લગાવવાનું શરૂ કરીએ તો આપ જોશો કે કેવો ચમત્કાર થાય છે આપના જીવનમાં. આપને ઊંચા ઉઠવા માટે, આપની ઉન્નતિ માટે કેવી રીતે રસ્તો ખુલે છે. આપ જે કોઈ લક્ષ્ય રાખીને ચાલશો તેમાં વિદ્વાન બનતા જશો. સ્વાસ્થ્ય સંવર્ધનનું મન હોય તો આપ પહેલવાન બની શકો છો. ભગવાનના ભક્ત બનવાનું મન હોય તો એ જ અક્કલ, એ જ સમજ, એ જ શક્તિ, એ જ સાધન અને એ જ પૈસો આપને ભગવાન તરફ આગળ વધારતો જાય છે. આત્મનિરીક્ષણ કરો, આપને જુઓ, સમજો. શરીર અને જીવાત્મા બંનેનું ધ્યાન રાખો. મિત્રો, જો આપે શ્રેષ્ઠ જીવન જીવવું હોય, દેવત્વની દિશામાં વધવું હોય તો એક કામ જરૂર કરજો. આપની દુકાનમાં 2 પાર્ટનર છે. બંનેનો સરખો હિસ્સો, બંનેના શેરનો હિસાબ કિતાબ રાખજો. કોઈ પાર્ટનર બીજા સાથે બેઈમાની ન કરે. જેનો જેટલો લાભાંશ હોય તેને તેટલો મળી જાય, જેનો જેટલો હક હોય તેને તેટલો મળી જાય. આપને 2 દીકરા છે? હા સાહેબ. ક્યાંક એવું ન થાય કે એક દીકરાને બધી માલમત્તા આપી દો અને બીજો એમ જ હાથ ઘસતો રહી જાય. ના મહારાજજી, એવો અન્યાય તો નહીં કરીએ. હા બેટા, અન્યાય ન કરતો. તારી દુકાનમાં કેટલા ભાગીદાર છે? 2 ભાગીદાર છે. તેમને પણ નફો આપે છે કે નહીં? મહારાજજી, આપો. હા, એને આપ. તારા પિતાની સંપત્તિ જે મળી તે બધી તારી પાસે છે અને તારે એક ભાઈ પણ છે. ભાઈના શેર, હિસ્સો નહીં આપે? ના મહારાજજી, બધું હું જ રાખી લઈશ. ના, તેને પણ આપ. બંને ખાઓ. ઈમાનદારીની, ન્યાયની વાત છે. મિત્રો, આપણા જીવનની દુકાનમાં પણ 2 ભાગીદાર છે. કોણ કોણ ભાગીદાર છે? એક આપણું શરીર અને બીજો આપણો જીવાત્મા. એક આપણું કલેવર અને એક આપણો પ્રાણ. તેને જે કાંઈ નફો થતો હોય તે બંનેને સરખો આપ. શરીરની દેખભાળ કર. હું એમ થોડો કહું છું કે ખાવાનું, કપડાં ન આપ. શરીરની વ્યવસ્થા પણ કર. પણ બધું જ જો શરીરને ચાલ્યું ગયું અને જીવાત્માને નહીં, તો જીવાત્મા તો આપણો ભૂખ્યો તરસ્યો રહ્યો. તેના માટે કંઈ ન કરી શક્યો. આખી જિંદગી જીવાત્માએ પોકારો કર્યા કે મને પણ કંઈક મળવું જોઈએ. સારું, તને પણ મળવું જોઈએ. મિત્રો, જ્યારે બાળક રોયા કરે છે ત્યારે તેની માં દૂધમાં અફીણ ઘોળીને પાઈ દે છે અને બાળક સૂઈ જાય છે. આપણો જીવાત્મા પણ જ્યારે રોયો, ચિલ્લાયો તો અફીણની ગોળી પાઈ દીધી. અફીણની ગોળી શું? માળા. આહા, એમ વાત છે. માળામાં શું હોય છે? નમઃ શિવાય, નમઃ શિવાય. બીજું શું કહી રહ્યો છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ મારા શરણે આવી જાઓ. આનો મેં આવો અર્થ કર્યો. એનાથી શું ફાયદો થશે? તેનાથી ફાયદો એ થશે કે શ્રી કૃષ્ણ ભગવાનની ગાય, વાછડા, વાંસળી, કપડાં બધું મારી પાસે આવી જશે. માળા અને ભલાઈ. બેટા, મનુષ્યને જીવન અમાનત રૂપે આપ્યું છે. તે એવા કામો માટે આપ્યું છે કે આ દુનિયાના ભગવાનના ઉદ્યાનમાં આપણે માળીની જેમ કામ કરીએ. તેને સુવ્યવસ્થિત, સમુન્નત અને શ્રેષ્ઠ બનાવીએ. ભગવાનના પીએની જેમ, એન્જિનિયરની જેમ, સેક્રેટરીની જેમ કંઈક કામ કરીએ. મિત્રો, આ કામ કરવું એ આપણો ઉદ્દેશ હતો અને આવશ્યક હતું. જો આપણે તે કર્યું હોત તો આપણી જિંદગીમાં મજા આવી જાત. પરંતુ આપણે એવું ન કરી શક્યા અને જીવાત્માના ભાગે કાંઈ ન આવ્યું. અરે મહારાજજી, અમે જીવાત્માને માળા તો આપી દીધી. સારું બેટા, કહે તું શું કમાય છે? 550 રૂપિયા કમાઉં છું. તો એમ કર, એ 550 રૂપિયા જીવાત્માને, ભગવાનને આપ. અને શરીરને તો તું માળા આપ.
માળાથી શરીરનું શું કામ ચાલશે? બેટા, માળા ચાવ્યા કર અને પહેર્યા કર. સારું મહારાજજી, રાત્રે ઠંડી લાગે તો માળા ઓઢી લે. ના, ભગવાન તો માળા ખાઈને ચૂપ રહે છે. સારું, ભગવાનના ભાગે માળા અને તારા ભાગે મલાઈ. ના બેટા, ભગવાન માળા ખાઈને ચૂપ નથી રહેતા. ભગવાન તારો શ્રમ માંગે છે, તારો પરસેવો માંગે છે, તારો સમય માંગે છે, તારો ઈમાન, તારી ભાવના અને તારી શ્રદ્ધા માંગે છે. મિત્રો, જીવાત્મા પરમાત્મા માટે અને શરીર યાત્રા માટે એમ બંને માટે આપણું સંતુલિત વિભાજન હોવું જોઈએ. સંતુલિત વિભાજનનું નામ મેં રાખ્યું છે અંશદાન. અંશદાન માટે મેં કહ્યું હતું કે અંશદાન વિના આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ સંભવ નથી. આપણી બે સંપદાઓ છે, એક ભગવાનની આપેલી, એક મનુષ્યની આપેલી. ભગવાને આપેલી સંપદાનું નામ છે સમય. સમયનો જ્યાં આપ ખર્ચ કરશો તેના બદલામાં આ રૂપિયા પૈસા છે. આપ તે બજારમાં લઈ જાઓ અને ઈચ્છો તે ખરીદી લાવો. સમયના બદલામાં આપ પૈસા, સ્વાસ્થ્ય, વિદ્યા, લોક પરલોક કાંઈ પણ ખરીદી લો. આ ભગવાનની સંપત્તિ છે. મનુષ્યની કમાણી છે પૈસા. એ બંને સાધન આપણી પાસે છે. આ બંને સાધનોનો ઉપયોગ આપ વિભાજિત રૂપે કરો. ભાગીદારીમાં ઈમાનદાર બનો. મિત્રો, ભૌતિક જીવન માટે આપણે સમયનો કેટલો હિસ્સો લગાડવાનો છે અને આધ્યાત્મિક જીવન માટે, પરમાર્થ જીવન માટે કેટલો સમય લગાડવાનો છે તે વિભાજિત કરો અને સાફ સાફ બતાવો કે કેટલો હિસ્સો આપવા માંગો છો. ના સાહેબ, અમે તો જીવાત્માને રૂપિયામાં 2 આના આપીશું અને શરીરને નફામાં 14 આના આપીશું. ચાલ, કંઈક તો આપ. મહારાજજી, હું તો કાંઈ નહીં આપું. બેટા, જીવાત્માને ભગવાનને અંગૂઠો ના બતાવ. ના, હું તો ચોખા કંકુ ચઢાવી દઈશ. ભગવાનને તું ફોસલાવ નહીં કે ચોખા ચઢાવીશ, કંકુ ચઢાવીશ, અગરબત્તી બતાવીશ. ના મહારાજજી, શરીરનું કામ તો અગરબત્તીથી ચાલશે નહીં. તો પછી ભગવાનનું કામ કેવી રીતે ચાલશે? ભગવાનને ચંદન ચઢાવીશ. સારું, તો તું ચંદન તારી ઉપર ચઢાવી લે. ના મહારાજજી, ચંદનથી મારું કામ નહીં ચાલે. તો પછી ભગવાનનું કામ કેવી રીતે ચાલશે? એટલા માટે મિત્રો, આપણી જે સંપદાઓ છે તેના વિશે આપણે ઈમાનદાર બનવું જોઈએ, નેક બનવું જોઈએ. આપણે કંઈક એવી રીતે વિભાજન કરવું જોઈએ કે આપણા સમયનો આટલો હિસ્સો શારીરિક જીવન માટે અને આટલો પરમાત્મા જીવન માટે, આટલો લોકમંગળ માટે અને આટલો આપણા માટે. સમાજનું ઋણ ચૂકવો. આધ્યાત્મિક જીવન આપને એમ કહે છે કે આપ સમાજના ઋણી છો. સમાજે આપને જ્ઞાનવાન બનાવ્યા છે. સમાજનો લાભ લઈને આપને અનાજ મળે છે. સમાજનો લાભ લઈને આપ કપડાં પહેરો છો. સમાજનો લાભ લઈને આપે શિક્ષણ મેળવ્યું છે. સમાજનો લાભ લઈને આપને રિક્ષા વગેરે વાહનો મળે છે. સમાજનો લાભ લઈને આપના દવા દારૂની વ્યવસ્થા થઈ છે. સમાજનો લાભ લઈને આપના લગ્ન થયા છે. ના સાહેબ, તો ક્યાંથી થયા તારા લગ્ન? કોઈ બીજાએ પેદા કરેલી દીકરીને સાથે લઈને ફરે છે અને ઉપરથી કહે છે કે સમાજનું કોઈ ઋણ નથી. તારા ઉપર ઋણ છે. તું સમાજનો ઋણી છે. આ ઋણ ચૂકવવા માટે જે આપણી પાસે છે તેનો એક યોગ્ય હિસ્સો કાઢવા માટે આપણે કોશિશ કરવી જોઈએ. મિત્રો, આપ આધ્યાત્મિક જીવન જીવવા ઈચ્છો છો તો સચ્ચાઈ પર આવો, વાસ્તવિકતા પર આવો. આ કઠોર સચ્ચાઈને, વાસ્તવિકતાને સમજો. જો આપ વાસ્તવિક અધ્યાત્મ મેળવવા ઈચ્છતા હો, વાસ્તવિક ભગવાનને મેળવવા ઈચ્છતા હો, વાસ્તવિક ઉન્નતિ કરવા ઈચ્છતા હો, તો તેની વાસ્તવિક કિંમત ચૂકવો. પંચશીલોની સાધના, પંચાગ્નિ વિદ્યા. મિત્રો, આ આધ્યાત્મિકતાના પંચશીલ છે તો કઠોર અને કઠિન. કઠોર એટલા માટે કે આપણા સ્વભાવમાં નથી આવતા અને આપણને ભય જણાય છે. અરે સાહેબ, આ કરીશું તો કેવી આફત આવી જશે અને આ કેવી રીતે થશે? એનો જે ભય છે તે જ વાસ્તવમાં મુશ્કેલીનું કારણ છે. જો આપ આધ્યાત્મિક જીવન પર ચાલો, પંચશીલનું જીવન જીવો, જીવાત્માની, આત્મદેવની પૂજા પંચોપચારની રીતે કરો, તો આપને ખબર પડશે કે પંચશીલ કેટલા સરળ છે, સરસ છે. વર્તમાન જીવન, સ્વાર્થી જીવન,
હલકું નારકીય જીવન પાપી પતિત જીવન કરતા તે જીવન સરળ છે, શાંતિમય છે અને સુખદ છે. તે માણસ સમુન્નત છે અને તેની સિદ્ધિઓ પ્રત્યક્ષ છે. મિત્રો, હું ઈચ્છતો હતો કે આપ દેવત્વ તરફ આગળ વધો. દેવત્વના પંચ તપ કરો, પંચાગ્નિ વિદ્યા અપનાવો. નચિકેતાની જેમ પંચાગ્નિ વિદ્યામાં આપને પોતાને તપાવો. પંચશીલોને ગ્રહણ કરો. આપના વ્યક્તિત્વને ઉભારો અને શ્રેષ્ઠ બનાવો, સમુન્નત બનાવો. તેના બદલામાં મહાપુરુષોએ, જ્ઞાનીઓએ, તપસ્વીઓએ અને દેવમાનવોએ મેળવી તે સિદ્ધિઓ મેળવો. જો આપ જીવન દેવતાની આત્મદેવની સાધના કરવા માટે હિંમત ભેગી કરી શકો તો તે સિદ્ધિઓથી આપ આ જીવનમાં જ સંપન્ન થઈ જાઓ. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.